પોલીસ કર્મચારીઓની પણ એક વિનંતી છે આપ સૌને, જ્યાં જો ત્યાં જગ્યા ઉપર બેસી જાઓ, જ્યાં જગ્યા મળે છે ત્યાં બેસી જાઓ. આપણી વચ્ચે રમેશભાઈ વેસકી ઉપસ્થિત થયા છે, આવકારીએ છે. અમદાવાદથી મહેમાનશ્રીઓ ઉપસ્થિત થયા છે, યશ ચૌહાણ, રવિ ચૌહાણ, નીલકંઠ ચૌહાણ, અતુલ ચૌહાણ, હરેશભાઈ મારું, તરંગભાઈ ખેતાણી, એમને પણ આવકારીએ છીએ. સાથે આ જે ઉત્સવ આપણે માણી રહ્યા છે 2025માં જે પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે 2025 ગંગા સ્વરૂપ બહેનોને આપ સૌ યોગદાન આપી શકો છો. જ્યારે આપણે હનુમાન જન્મોત્સવમાં સામેલ થયા હોય ત્યારે આ જન્મોત્સવમાં હનુમાનજી માટે નાનકડી ભેટ લેવા હોય તો એ ભેટ સ્વરૂપે QR કોડ સ્કેન કરી આપ પોતાનું યોગદાન આપી શકો છો. આપણે આપણું નાનું વસ્તુ પણ યોગદાન ત્યાં ગંગા સ્વરૂપ બહેનો માટે મોટો સહકાર બનશે. જ્યારે આપણા દિલની અંદર હનુમાનજી મહારાજનો નાદ જાગ્યો હોય તો ચાલો આ નાદને સ્વરમાં સાકાર કરીએ અને આપણે પણ આ યથાશક્તિ યોગદાન સાથે આ હનુમાન જન્મોત્સવને દિલમાં ઉતારીએ. થોડી વાર માટે હું વિનંતી કરીશ સ્ટેજના તમામ સ્વયંસેવકોને, કાબરિયા પરિવાર સિવાય કોઈ વ્યક્તિ ત્યાં થોડી વાર મંચ ઉપર નહીં રહેશે, પ્લીઝ રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું. શ્રી હિંમતભાઈ જાદવભાઈ કાબરિયા, કિશોરભાઈ, હર્ષદભાઈ, ઈશ્વરભાઈ આપ જોડાયેલા રહેશો, આપ જોડાયેલા રહેશો. વિવેકસાગર સ્વામી, કિશોરભાઈ, હર્ષદભાઈ, શ્રી મુકેશભાઈ, અમીરેશભાઈ, વિકાસભાઈ, ઉત્સવભાઈ અને એમનો સમગ્ર પરિવાર પૂજ્ય શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામીજીની પ્રેરણાથી આ કાબરિયા પરિવાર સમગ્ર હનુમાન જન્મોત્સવના યજમાન છે. એકવાર એમને તાળીઓના નાદથી વધાવો. આજે આપણા બધાના દિલની અંદર હનુમાનજીનો નાદ જાગ્યો તો એમના નિમિત્ત યજમાન કાબરિયા પરિવાર છે. અને હજુ આપણે ડીજે કાર્યક્રમ એટલે કે હનુમાન જન્મોત્સવના સરસ મજાના નાદમાં નાચવાનું બાકી છે. આ બધા જયારે આ સરસ મજાના ભાવમાં સામેલ થયા છો ત્યારે એક વાત ખાસ મારે એ કરવી છે કે આપણે દાદાના જન્મોત્સવમાં આવ્યા છીએ ત્યારે સાળંગપુરનું જે સ્ટોલ છે, સાળંગપુરનો સ્ટોલ અહીંયા મંદિરની બાજુમાં છે અને પૂજા કરેલા, મંત્રોચ્ચાર કરેલા રક્ષાસૂત્રો પણ છે. આજે મંગળવારનો દિવસ છે અને લાખ કરતા વધારે લોકો એક સાથે હનુમાન જયંતિના ભાવ સાથે, હનુમાન જન્મોત્સવના ભાવ સાથે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો છે. ત્યારે આપ પણ આ રક્ષાસૂત્રને પોતાની સાથે લઈ જઈ શકો છો. સ્ટોલ પર સૂત્ર ઉત્પન્ન છે, આપ ત્યાંથી સામેલ થઈ શકો છો. હવે આપણે અતુલ બેકરી, અતુલભાઈ દ્વારા એ આપેલી 151 કિલોની કેક માટે આપણે સૌએ સામેલ થવાનું છે. વાહ ભાઈ વાહ. ફાયર બુકિંગ ક્લાસ 30 કેજી ચૂરમા મોદકના લાડુ અને 108 બંધ સાથે બનાવેલા છે. એકવાર તાળીઓથી વધાવો, એ પણ અહીંયા લાવ્યા છે. 28 કેજી ચૂરમાના મોદક લાડુ 108 હનુમાન ચાલીસાનો પાઠ કરીને બનાવ્યા છે. આ બહેનો માટે એકવાર જોરદાર તાળીઓ પાડો. 108 હનુમાન ચાલીસા કરતા કરતા બનાવેલા આ મોદકના લાડુ માટે પણ એકવાર તાળીઓ પાડો. અને 151 કિલો કેક જેમણે અર્પિત કરી છે અતુલ બેકરી, અતુલભાઈ, આ હનુમાન જન્મોત્સવના યજમાન કાબરિયા પરિવારને પણ અભિનંદન આપીએ છીએ. અને ચાલો હવે કાર્યક્રમના આગળના દોરમાં આગળ વધીએ. ત્યારે આવતીકાલે જેમ હમણાં સ્વામીએ કીધું એમ દાદા માટે ભવ્ય અન્નકૂટ ઉત્સવનું ભવ્ય આયોજન છે. દાદાનો ભવ્ય ફળકુટ ઉત્સવ આવતીકાલે સાંજે 8 કલાકે છે. વિવિધ પ્રકારના 11,000 કિલોથી વધારે ફ્રૂટો કાલ દાદાને ધરાવવાના છે. આ બધા પણ એમાં સામેલ થશો. એમના યજમાન કષ્ટભંજન ગ્રુપ સંજયભાઈ દેવચંદભાઈ વસોયા, મિતેશભાઈ દેવચંદભાઈ વસોયા, જય તથા સુહાન છે, એમના માટે પણ અભિનંદન આપીએ છીએ. એમનો પણ ખૂબ ખૂબ ભાવથી આભાર પ્રગટ કરીએ છીએ. આજે ખૂબ બધા સમાજના રાજસ્વી, તેજસ્વી, ઓજસ્વી મહાનુભાવો જ્યારે ગંગા સ્વરૂપ બહેનોને સહકાર આપવા માટે ઉપસ્થિત થયા હોય ત્યારે કોઈની મદદ માટે લંબાયેલો હાથ એ પ્રાર્થના માટે જોડાયેલા હાથ કરતા પણ મોટો હોય છે. એ જ ભાવને સાર્થક કરતા કોઈના આંસુ લૂછેલા હોય ત્યારે હૃદયનો ભાવ પ્રગટ થતો હોય. ચેતનાઓને પણ આપણે હૃદયથી આવકારવી જોઈએ. જેમણે કીટ આપી છે એમની આપણે ભાવનાથી નોંધ લઈ લઈએ. સાથ અને સહકારથી જેમણે કીટ અર્પિત કરી છે એવા તમામ ભાઈઓની અતિ સહજ આભાર સાથે નો આભાર પ્રગટ કરીએ છીએ. 151 કિલો કેક કાપીને આપણે દાદાનો જન્મોત્સવ ઉજવવાના છીએ. ત્યારે ખૂબ ખૂબ ભાવથી તમામ દાતાઓ જેમણે આપ્યું છે એમને બધાને ભાવથી આવકારી છે, એમનું ભાવથી સ્વાગત કરીએ છીએ. ₹2025 કીટ આપણે બહેનોને અર્પિત કરવી છે અને એમની અંદર ₹15,000 અર્પિત કરી આપ એક કીટના દાતા થઈ શકો છો. ₹15,000 ની અંદર 4 વ્યક્તિ 6 મહિના સુધી
આરામથી જમી શકે એવા બધા જ કરિયાણાની વ્યવસ્થા છે. અને આ કેક કટ કર્યા પછી આપણે ભવ્ય આરતીમાં પણ સામેલ થવાનું છે અને પછી આપણે ડીજેમાં ઇન્વોલ્વ થવાનું છે. પણ કેક કટિંગ આપણે પહેલા કરીશું, ત્યારબાદ આપણે આરતીમાં સામેલ. કાબરિયા પરિવારને વિનંતી કરું, સાથે યજમાન પરિવાર, ટ્રસ્ટીશ્રીઓ બધા જ કેક કટિંગમાં જોડાશે. અને આવતી 31 રાજકોટમાં ઉજવવાની છે. વલસાડની અંદર પણ મે મહિનામાં સ્વામીની આવી જ કથા છે. ત્યારે હૃદયથી આપણે એમને આભારિત કરીએ છીએ. આપણી વચ્ચે મનીષભાઈ વડોદરિયા ઉપસ્થિત છે. સહજ સિંગટેલ ₹1,51,000 આપે છે. તાળીઓના નાદથી વધાવો. હનુમાન ચાલીસા યુવા કથા અમદાવાદની પાર્કિંગ સમિતિ 1 કીટ આપે છે. બિપિનભાઈ ભનુભાઈ ધોળકિયા 2 કીટ આપે છે. લાલજીભાઈ કસવાલા 2 કીટ આપે છે. મન્નરભાઈ સાચકરા 1 કીટ આપે છે. 12 કીટ. હસમુખભાઈ કોટા, અરવિંદભાઈ કોટા, હનુમાન ચાલીસા યુવા કથા પાર્કિંગ સમિતિ 1 કીટ. 2 કીટ. મીનાબેન ચંદુભાઈ લખાણી, બિપિનભાઈ મનુભાઈ ધોળકિયા 2 કીટ. વલ્લભભાઈ કાળભાઈ જસોદા 2 કીટ. લાલજીભાઈ કસવાલા 2 કીટ. ઉપતભાઈ સુપડિયા વાસ્તુ ઘી 2025 કીટમાં 250 ગ્રામ ઘી અર્પણ કરશે. તાળીઓના નાદથી વધાવો. મહેશભાઈ ડોંડા 1 કીટ. અશ્વિનભાઈ ભવનભાઈ ચોવડિયા 13 કીટ. સુનિધિ બ્રોકેટ એકવાર જોરદાર તાળીઓથી અશ્વિનભાઈને વધાવો. મીરા એવેન્યુ બિલ્ડિંગ 2 કીટ. હાર્દિકભાઈ ગંજીભાઈ માંગરોળિયા 1 કીટ. વિશા પ્રજ્ઞેશભાઈ લીંબડિયા 2 કીટ. જિગ્નેશભાઈ સાવલિયા 1 કીટ. જનીશભાઈ અર્જુન રોજિત્રા 1 કીટ. પારસભાઈ ચંદુભાઈ ખૂટ 1 કીટ. કિરીટ કુમાર, ધીરુભાઈ ધામેલિયા, અમૃત એક્સપેક્ટ 7 કીટ. 5 કીટ. સંજયભાઈ ગુસાભાઈ બોરડ 1 કીટ. શૈલેષભાઈ જયંતિભાઈ સુહાગિયા 1 કીટ. સત્યમભાઈ દેવાડી 7 કીટ. કલ્પેશભાઈ સાચોપરા, નારાયણભાઈ રાદડિયા, રમેશભાઈ ધીરુભાઈ સાવલિયા 2 કીટ. આ બધાને ખૂબ ખૂબ તાળીઓથી વધાવતા જાવ. 1 કીટ. દિજેશભાઈ દાડી 2 કીટ. સુદ્ધા ફાયર 2 કીટ. રાદડિયા નિખિલ કાની, જયદીપભાઈ રાઠોડ 1 કીટ. રામ ભરોસે 2 કીટ. મોણપરા જંજીભાઈ 1 કીટ. રાસુ જોશે 1 કીટ. અશ્વિનભાઈ ગોળકિયા 50 કીટ. 2 હાથ ઊંચા કરીને તાળીઓના નાદથી વધાવો. 50 કીટ. દિનેશભાઈ નારોલા, SRK એક્સપોર્ટ જોરદાર તાળીઓથી વધાવો. ગઈકાલે એમના ભાઈએ 50 કીટ આપેલી. જયંતિભાઈ, આજે દિનેશભાઈ 50, બીજી એક એટલે 101 કીટના યજમાન છે. SRK પરિવારને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. મગનભાઈ સાવલિયા કીટ. અને હવે આપણે બર્થડે માટે જશું એ પહેલા પ્રફુલભાઈ પટેલ 5 કીટ. શૈલેષભાઈ જયંતિભાઈ સુહાગે, સંજીભાઈ બોરડ 5 કીટ. સાગરભાઈ ખેની 1 કીટ. આ તમામને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. અને હવે આપણે દાદાના જન્મદિવસની કેક કટિંગ માટે સૌ સામેલ થઈએ. જેટલા પણ હનુમાનજી મહારાજનો જે બાળકોએ વેશ પહેર્યો છે, તમામ હનુમાનજી મહારાજ પાછળ જતા રહેશો. આપણી વ્યવસ્થા થઈ ચૂકી છે. તમામને વિનંતી છે. સ્વયંસેવકો થોડી વાર માટે ત્યાંથી હટી જશો અને યજમાનશ્રીઓ, કાબરિયા પરિવાર, ટ્રસ્ટીશ્રીઓ તમામ જોડાઈ જશો. તમામ સંતો ઉપસ્થિત થશો, તમામ મહેમાનો ઉપસ્થિત થશો અને વક્તાશ્રીની પણ વિનંતી છે આપ પણ સામેલ થશો. હનુમાનજીનો પહેરવેશ પહેર્યો છે, કે હનુમાનજીનો વેશ લીધો છે, એવા તમામ હનુમાન દાદાના વાલીઓ કષ્ટભંજન હનુમાનજી મંદિર પાસે આવશે. 2 કીટની સેવા મિત્તલબેન ચોવટિયા, શ્રી મંથનકુમાર શૈલેષભાઈ વાહલિયા 1 કીટ. 11 કીટ. પરસોત્તમભાઈ જાદવભાઈ લિબર્ટી ગ્રુપ, પરસોત્તમભાઈ જાદવભાઈ લિબર્ટી ગ્રુપ 11 કીટ. 1 કીટ. હેમલભાઈ સૌજીભાઈ સિંગાળા 1 કીટ. પરસોત્તમભાઈ 1 કીટ. રમેશભાઈ બાબરિયા 1 કીટ. કિશોરભાઈ વરસાદ 1 કીટ. રાહુલભાઈ ગોવિંદભાઈ ઇટાલિયા 1 કીટ. સંજયભાઈ નારોલા 15 કીટ. જયસુખભાઈ રીરજીભાઈ વાગડિયા તાળીઓના નાદથી વધાવી લો ભાઈ. 1 કીટ. દિલીશક્તિ ધૂન મંડળ પુરાગામ 1 કીટ. દર્શન રમેશભાઈ કેવડિયા, જીતુભાઈ 4 કીટ. અક્ષર નિવાસી જીણાભાઈ હરિભાઈ સંઘાણી. આ તમામનો હૃદયના ભાવથી આવકારી સૌનું ભાવથી સ્વાગત કરીએ છીએ. અને હવે અંકુરભાઈ કેનેડાવાળા મંચ ઉપર આવશો. ઈશ્વરભાઈ તથા રાકેશભાઈ તથા સમગ્ર ટ્રસ્ટી SRKના મહેમાનશ્રીઓ તથા
બોલો કાષ્ટભંજન દેવ કી જય. તો એકચ્યુઅલ 31st એક બાજુ રાખી અને સુરત ઉજવી રહ્યું છે. સુરત ઉજવી રહ્યું છે દાદાનો જન્મોત્સવ. દુબઈથી એક ભક્ત લાઈવ જોઈ રહ્યા છે. હા, એમની ઈચ્છા છે કે આટલા બધા સુરતીઓ જ્યારે સાંભળી રહ્યા હોય તો મારે દુબઈથી દાન લખાવું છે. 51 કીટ દુબઈથી લખાવે છે. એમનું નામ છે, અરે વાહ. એમનું નામ હા, તો ચાલો કાષ્ટભંજન દેવ કી જય શ્રી રામ. ગિરીશભાઈ. ડીજે એક મિનિટ ભાઈ, એક મિનિટ.